આગામી તારીખ 24 થી 26 દરમિયાન યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા ગીર સોમનાથ કલેક્ટર સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળો ખાતે કાર્યક્રમને અનુલક્ષી અને પૂર્વ તૈયારીઓને ઓપ આપ્યો। આગામી તારીખ 24 થી 26 દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો। કલેક્ટરશ્રીએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતા। કલેક્ટરશ્રીએ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે। સમગ્ર વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે પધારનાર દર્શનાર્થીઓ સગવડતાપૂર્વક દર્શન કરે અને સાથે જ શિવ મહિમાનો લાભ પણ મેળવે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ઓકે સર। તારીખ 24, 25, 26ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે। તેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે। અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।